સમાચારોમાં વાત કરીએ રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 158 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ વડાલીમાં 12.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ખેડબ્રહ્મામાં 10.5 ઇંચ તો દાંતામાં 9 ઇંચ, ઈડરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મેઘરજમાં 4.60 ઇંચ, સતલાસણમાં પણ 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે। મોડાસામાં 4.30 ઇંચ, ઉમરપાડામાં 3.30 ઇંચ વરસાદ નોંધાયો તો વિજયનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। તલોદમાં 2.60 ઇંચ, સાગબારામાં 2.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દાંતીવાડામાં 2.20 ઇંચ, પાલનપુર, ભિલોડા, કપરાડામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જકવાટમાં 1.90 ઇંચ, પ્રાંતિજમાં 1.80 ઇંચ, ધનસુરામાં 1.80 ઇંચ વરસાદ પડ્યો। પેટલાદ, નડિયાદ, મહેમદાબાદ ત્રણેય સ્થળે 1.70 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહુધા અને નસવાડી બંને સ્થળે 1.60 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। નાંદોદમાં 1.40 ઇંચ અને માલપુરમાં પણ 1.40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભરૂચમાં નર્મદા નદીમાંથી પ્રેમી યુગલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર તરફ નર્મદા બ્રિજ નીચે કપલ ફરવા ગયું હતું, તે દરમિયાન ત્યાંથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીના પાણીનો પ્રવાહ વધતા પ્રેમી યુગલ ત્યાં ફસાયું હતું। સ્થાનિક નાવિકે નાવડામાં બેસાડીને રેસ્ક્યુ કર્યું હતું। તો નદીમાં પાણીનો પ્રવાહ વધતા યુગલ ત્યાં ફસાયું હતું। સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। નર્મદા નદીમાંથી પ્રેમી યુગલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચની આ ઘટના સામે આવી છે। બ્રિજ નીચે આ કપલ ફરવા ગયું હતું, તે દરમિયાન તેઓ ત્યાં બ્રિજ નીચે બેઠા હતા, જ્યાં પ્રેમી યુગલ ત્યાં ફસાઈ ગયા હતા। નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ યુગલ ત્યાં ફસાઈ ગયું હતું, તે બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નર્મદા નદીમાંથી પ્રેમી યુગલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભરૂચમાં નર્મદા નદીમાંથી પ્રેમી યુગલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અંકલેશ્વર તરફ નર્મદા બ્રિજ નીચે આ કપલ ફરવા ગયું હતું, જ્યાં તેઓ નીચે બ્રિજ નીચે બેઠા હતા। નદીમાંથી પાણીનો પ્રવાહ વધતા પ્રેમી યુગલ ત્યાં જ ફસાઈ ગયું હતું। સ્થાનિક નાવિકે નાવડામાં બેસાડીને પ્રેમી યુગલનું રેસ્ક્યુ કર્યું હતું। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વેડરોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેમાં હરિદર્શનના ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાલિકા પ્રી મોન્સૂન કામગીરી ફેલ થઈ તેવું પણ સામે આવ્યું છે। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। વેડરોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકો પણ આ ભરાયેલા પાણીની વચ્ચે હાલ નીકળવા મજબૂર બન્યા છે, જ્યાં સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ વરસ્યો હતો, તે દરમિયાન રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે। વેડરોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રોડ રસ્તે પાણી ભરાતા તંત્રની કામગીરી સામે પ્રશ્ન। નિર્મલ, ચોક્કસથી જે દર વખતે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે અને તેઓ તેનો અલગ બજેટ પણ ફાળવતા હોય છે, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી હોય ફક્ત કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। કારણ કે હજી તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે આજ રોજ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, તેમાં વેટોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને હરિદર્શનના જે ખાડા વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલિકા દ્વારા જે દાવા કરવામાં આવે છે તેમાં પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છે, પરંતુ એ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર હોય એવું લાગી રહ્યું છે। કારણ કે થોડો વરસાદ થાય એટલે જે વિસ્તારો હોય છે વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી આભાર નિર્મલ, માહિતી આપવા બદલ। બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં વરસાદ ખાબક્યો છે। ઝાંઝરવા, ઢોલિયા અને આંબાપાણીમાં ભારે વરસાદ થયો। ભારે વરસાદના લીધે ઇકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાયા છે। ઢીચણસમાં પાણી ભરાતા વેપારીઓ પણ પરેશાન થઈ ગયા છે। ગત રાતે સતત વરસતો વરસાદથી માર્કેટયાર્ડની અંદર પાણી ભરાયેલ છે, પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ પહેલા ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી
જેથી કરીને માર્કેટની અંદર કોઈ પણ પ્રકારની ઝાંસી પલળેલ નથી કે કોઈ નુકસાન થયેલ નથી, પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી, પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓમાં પાણીની આવક થઈ છે. કુંવારિકા અને અર્જુની નદીમાં નવા નીર આવ્યા છે, જેમાં જિલ્લાના મુક્તેશ્વર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. મુક્તેશ્વર ડેમમાં 616 ક્યુસેક પાણી આવ્યું, તો નવા પાણીની આવક સાથે ડેમની જળ સપાટી 634 ફૂટને પાર પહોંચી છે. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોને હાલ લાભ થશે. તો બનાસકાંઠાની વાત કરીએ કે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે મુક્તેશ્વર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. જ્યાં બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે જળસ્તર 634 ફૂટને પાર પહોંચી ગયું છે. વરસાદથી કુંવારિકા અને અર્જુની નદીમાં પાણીની આવક થઈ છે અને હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતા નજીકની અર્જુની નદીમાં નવા નીર આવ્યા છે, તો કુંવારિકા નદીમાં પણ નવા નીર આવ્યા અને ખેડૂતો માટે જીવાદોરી સમાન નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તો બનાસકાંઠામાં ભારે વરસાદ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અર્જુની નદીમાં નવા નીર આવ્યા છે. બનાસકાંઠાના આ સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. જ્યાં ભારે વરસાદના કારણે કુંવારિકા નદીમાં પણ નવા નીર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસાદના પગલે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ, જેમાં સૂકી થયેલી નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. સિઝનના પહેલા જ વરસાદમાં જિલ્લાની નદીઓ છલકાઈ છે. તો સિઝનના પહેલા જ વરસાદમાં નદીઓ છલકાઈ છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાલારામ નદી બે કાંઠે થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ છે. સિઝનના પહેલા જ વરસાદમાં નદીઓ છલકાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના લીધે ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે, જેમાં ઉમરદસી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી છે. 2017 બાદ પહેલીવાર ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા. વિસ્તારના 100થી વધુ ગામડાના ખેડૂતોને હવે ફાયદો થશે. આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટેની ગંભીર સમસ્યા હતી. તો બનાસકાંઠાની વાત કરીએ. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના લીધે ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે. ઉમરદસી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાયેલી છે. 2017 બાદ પહેલીવાર ઉમરદસી નદીમાં નવા નીર આવ્યા છે. વિસ્તારના 100થી વધુ ગામડાના ખેડૂતોને ફાયદો થશે. આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટેની ગંભીર સમસ્યા હતી, તો હવે ભારે વરસાદના કારણે આ સમસ્યાનો હલ પણ થઈ જશે. આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટેની જે ગંભીર સમસ્યા હતી તે દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ હાલ ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાની નદીઓ બે કાંઠે વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના લીધે ઉમરદસી નદીમાં નવા નીર પણ આવ્યા છે. ઉમરદસી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે. સંવાદદાતા મોગજી અમારી સાથે જોડાઈ ગયા છે. મોગજી, વાત કરીએ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક નદીઓ વહેતી થઈ છે, જેમાં હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. શું વધુ અપડેટ? બનાસકાંઠામાં રાત્રિ દરમિયાનથી ભારે વરસાદ વીજળી કડાકા સાથે શરૂ થયો હતો અને જેને લઈને અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. બનાસકાંઠાની વાત કરીએ તો જે દાંતા નજીકથી જે નદીઓ પસાર થાય છે, જે અર્જુની નદી અને કુંવારિકા નદી, તો બંને નદીઓ પણ નવા નીર આવ્યા છે. બંને નદીઓ નદી કાંઠે બંને કાંઠે જોવા મળી રહી છે. તો બીજી તરફ બાલારામ નદી પણ બે કાંઠે વહી રહી છે. તો અમીરગઢની કલ્લેડી નદીમાં પણ નવા નીર આવ્યા છે. એટલે કે જે તમામ નદીઓ છે
તેમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો છે અને તેના કારણે આ તમામ નદીઓ જીવંત બની છે. સિઝનનો પ્રથમ વરસાદ જે બનાસકાંઠામાં પડ્યો છે અને જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અનેક નદીઓ વહેતી થઈ છે. ઉમરદસી નદી જે પાલનપુર નજીક આવેલી ઉમરદસી નદી છે, જે 2017 બાદ પહેલી વાર આ નદીમાં પણ નવા નીર આવ્યા છે. આ વિસ્તારના સૌથી વધુ ગામડાઓના જીવાદોરી સમાન આ નદી કહેવાય છે. નદીમાં નવા નીર આવે છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ નુકસાનના પણ સમાચાર આવી રહ્યા છે. પાલનપુર તાલુકાના ગોળા ગામ નજીક એક ઠાકોર પરિવારના ખેતરમાં વીજળી પડવાથી 4 પશુઓના પણ મોત નીપજ્યા છે. એટલે કે ગઈ રાત્રે જે વીજળીના કડાકા સાથે જે વરસાદ શરૂ થયો હતો ને જેના કારણે અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો અનેક જગ્યાએ વરસાદ અને વીજળીના કારણે પણ નુકસાન થવા પામ્યું છે. એટલે કે આ ભારે વરસાદને પગલે બનાસકાંઠામાં ઠેર ઠેર પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે અને અનેક નદીઓ પણ વહેતી થઈ છે. જે નદીઓ વહેતી થઈ છે તેને કારણે પણ ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. અને મોક્તેશ્વર ડેમમાં પણ નવા પાણીની આવક નોંધાઈ છે. જે નદીઓમાં પાણી આવ્યું છે તે મોક્તેશ્વર ડેમમાં જાય છે અને તેના કારણે ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. જી આભાર મોગજી સમગ્ર માહિતી આપવા બદલ. દાંતા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં દાંતામાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. રોડ રસ્તા અને ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. નદી અને તળાવોમાં નવા નીરની આવક થઈ છે. નાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો દાંતામાં 2 કલાકની અંદર વરસાદ ખાબક્યો છે, જેમાં રોડ રસ્તા અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને વરસાદી માહોલ પણ જામ્યો છે. અને રોડ રસ્તે પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફક્ત 24 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદના કારણે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે, જેમાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો દાંતામાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અંબાજીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે. અંબાજીથી ખેડબ્રહ્મા જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. અંબાજીના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ છે. તો અંબાજીમાં 2 ફૂટ સુધી પાણીનો ભરાવો થયો છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા.